ડોડા ફોલવા માટે બેસી ગયા છીએ અને આજે આપણે બનાવવાના મકાઈના ભજીયા. તો બધા કન્ટિન્યુ છે ને બ્લોગમાં બન્યા રહીજો. ટ્રાય આપણે એકવાર કર્યા હતા, મેં તમને બ્લોગમાં કીધું હતું ને અત્યારે આપણે ફરીથી બનાવી છીએ. માનસી દીદીને એ આવ્યા છે, તો હાલો બધા કન્ટિન્યુ છે ને બ્લોગમાં બન્યા રહીજો. હાલો પૂજા દીદી જરાક ખોલાવડો ઝટકામ ડોડા ખોલી અને એને મારું ફેવરેટ મૂવી જોઈ 20માં. હાલો ગાઈઝ, તો છે ને આપણે ડોડા ફોલી લીધા છે અને દાણા બધા કાઢી લીધા છે. આવી રીતે પલાળવાના નથી અને છે ને હવે તો હે ને આપણે મિક્સરમાં ક્રશ કરવાના છે. તો થોડા થોડા કરીને આપણે બધા ક્રશ કરી નાખશું એટલા, અને થોડાક હે ને એમને રાખશું મોટા મોટા દાણા, એટલે મજા આવે ભજીયા ખાવાની. બનાવે મકાઈના ભજીયા. હાલો ગાઈઝ, વાગી ગયા છે 8 ને મકાઈના ભજીયા બનાવવાના છે. માં જેઠાલાલ આવે છે. આ કઈ નકશા ન કરવાના, લે ને જલ્દી એક મોટું બાઉલ લઈ લાવ. એક બાઉલ દે. અહીંયા આવી છે બાઉલ, અહીંયા ઉપર. હાલો ગાઈસ, તો જો આવી રીતે છે ને આપણે મકાઈ દાણા ક્રશ કરી લીધા છે અને હવે છે ને આવી રીતે બધાય કરવાના છે, બરોબર? હાલો ગાઈસ, બધી મકાઈ ક્રશ કરી નાખી છે અને થોડાક દાણા છે ને આપણે આખા પણ રાખ્યા છે, એટલે હે ને ખાવામાં મજા આવે. અને હવે છે ને આપણે બીજી બધી વસ્તુ રેડી કરવાની છે. તો અને પૂજા દીદી બેહી ગયા અહીંયા. શું બનાવો પૂજા દીદી તમે? એ પૂજા દીદી શું બનાવો તમે? એકલા એકલા દાંત જ કાઢ્યા. એ ભૂલી ગયા હે કે હું શું બનાવું. હગાઈ થઈ ગઈ ને પછી પૂજા દીદી ગાંડા થઈ ગયા થોડા. ના ના, એવું નથી. ખોટું નથી કહેતી, પણ એને બધાય કામ ઉલટ સુલટ કરે. બીજું કાંઈ નહીં. એકવાર કેવું કઈ ખબર હે, એકવાર એને ના ચૂપ રે મન કે મજા આવશે એ લે આપણા ઓડિયન્સ ને કહેવાનું હોય. એકવાર એને હું કર્યું દૂધ ના એકવાર દહીંમાં દૂધ નાખી દીધું હતું, પણ બીજી વાર હું કર્યું હતું. હા, બીજી વાર હે ને મીરા એમ મમ્મી એમ કે આમ બધા એને વારો કરવા બેઠા હતા, તો એને મમ્મી એમ કીધું પૂજાને કે એને ઓલું શું કહેવાય મીરાને એને દૂધ દે, તો મીરાને છાશ દઈ દીધી. બોલો આવા ગાંડા કાઢે. હગાઈ પછી એને થોડાક મેન્ટલ થઈ ગયા, પણ કઈ વાંધો નહીં. આ છે હવે હગાઈ તો થઈ ગયા એટલે પછી સાસરે વયા જાય તો જીજુ હાંસવી લીધું. આપણે જીજુનું નામ નથી રિવીલ કર્યું કા? એક દિવસ ચાલો આપણે એને જીજુનું નામ એને રિવીલ કરી દઈશું. તમારે એનું નામ ને એની કહી દઈશું. ફોટો તો રિવીલ કરશું, તમારે જરૂર કરશું એક દિવસ. પૂજા દીદી આજો કે વાર છે હજી કેટલીક વાર છે ફેસ રિવીલ કરવાની. કાંઈ વાંધો નહીં, આપણે એક દિન નામ રિવીલ કરશું. તમ તારે ફોટો ફેસ રિવીલ તો પછી ક્યારેક કરશું, પણ નામ તો જરૂર કરશું જ તે રિવીલ. હાલો ગાઈસ, તો છે ને હવે એને થઈ ગયા છે ને હવે એને ડુંગળી સુધારવાનું ચાલુ કરી દીધું છે. પહેલાં તો આપણે એને ડુંગળી છાલ કાઢી નાખી. ડુંગળી તીખી છે એટલે રોવું જરાક આવે છે મને તો. હાલો ગાઈસ, ચોપરમાં ડુંગળી નાખી દીધી છે ને હવે ક્રશ કરી છે આપણે. દીદી હું કામ કરો તમે? કઈ હરખું કામ જ નથી કરતા, બુદ્ધિ જ નથી. હાલો ગાઈસ, મકાઈને ક્રશ કરી નાખી છે. અહીંયા થોડા મરચા છે અને અહીંયા થોડાક બટેકા ને પતરી ગઈ. હજી આમાં છીણાનો લોટ કરવાનો લે નથી. મકાઈના ભજીયા બનાવે. ગેસ ચાલુ નથી કર્યો પણ તોય બનાવવા માંડ્યા છે. ગેસ તો ચાલુ તેલ હટાવો. હું તો કહું તું ચાલુ જ કર્યો છે. કરવાનો છે ગેસ ચાલુ. કર લે લાઈ બાકા હું પહેલા આપણે બટેટાના ભજીયા બનાવશું, પછી મરચાંના બનાવશું અને લાસ્ટમાં પછી એને મકાઈ ભજીયા બનાવવાનું છે, કેમ કે એમાં ખારો કે એવું કંઈ આવતું નથી. પેલી પણ આયા તો એટલી ખારા ઉડાડે. હેલો ગાઈઝ, બેટર બનાવવા માંડ્યા છે. આજ કેમ આમ થાય છે બધું? આજ બધું ઉલટ સુલટ જ થાય ગઈ. આ એને લીંબુ નાખ્યું અને લીંબુ એને પાડી દીધું. આ તપેલી ન થાય ને એટલે ભજીયા બનાવવાનું ચાલુ થઈ ગયું છે. સારા બનાવજો. બહુ મસ્તના બનાવ્યા છે યાર આ વખતે તો. આ વખતે એટલે એને દર વખતે આપણે બનાવી જ છીએ, પણ ફેરો દર વખતે આપણે કંઈક નવું નવું શીખી ભજીયા બનાવતા બનાવતા, બરોબર? આ વખતે શું શીખ્યા તમે?
આ વખતે કંઈક તો સારું શીખી એટલે થોડાક ભજીયા સારા બન્યા છે, ખાવામાં ટેસ્ટમાં અસર લાગે છે. એટલે મને ભજીયા બનાવવાનું હોય ને હવે આવડી ગયું ફાઇનલી ફૂલ એન્ડ ફાઇનલ. કોઈને ઓર્ડર આપવો હોય તો ન આપતા. હું એને મારા ઘરે માંડ બનાવું એટલે મને ભાવે ને એટલે હું એને તેથી બનાવી જ નાખું. રાહ ન જોઉં કોઈની કે ભજીયા બનાવું કે નહીં. મને જેથી ઈચ્છા થાય ભજીયા ખાવાની એટલે ભજીયા બની જાય એક કાતરા. પહેલા મીઠી સેવ બહુ ભાવતી હતી ને હવે ભજીયા બહુ ભાવે. બે વસ્તુ બહુ ભાવે. સારું, બનાવો અને ખાઓ. હા, એન્જોય કરવાનું લાઈફમાં. જે ખાવું હોય એ ખાઈ લેવાનું ને મોજ બરી જાય જો તો લે સેડાઈ એટલે મરચાના પછી મૂકી દો. મરચા એક પૂરી હાલો ગાઈસ હવે મરચાના ભજીયા બનાવવા માંડ્યા. બની ગયા હવે 5 મરચાના ભજીયા. બટ્ટા થઈ દીધા મરચા ખાઈ તો લાય તો ઓલું મકાઈ. ઓ ગોડ ઓલું હે ને આથાવાળું બેટર. જો મકાઈ નાખી ને ડુંગળી ને મરચા, બીજું મેંદો નાખવાનો ક્રિસ્પી થાય ને થોડાક એના માટે. અને હવે શું નાખ્યું? થોડોક મેંદો નાખ્યો ને હવે થોડોક ચણાનો લોટ નાખો, બધું મિક્સ કરશું. બીજું નમક, મરચું. તમે આમાં હે ને કોઈ પણ વેજીટેબલ્સ નાખી શકો, જેમ કે ગાજર, પછી ફુલાવર, એવું બધું તમે નાખી શકો છો, પણ આપણે નથી નાખ્યું. જે અવેલેબલ હોય એ જ નાખવાનું, બાકી તો કાંઈ નહીં. દહીં તો પણ લીધા. ભાઈ દહીં ક્યાં? દહીં લઈ આવી જા. દહીં આ પૂરી દહીં લે તો હેલો ગાઈસ, ભજીયા બનાવીએ પણ દહીં ક્યાંય મળતું નથી. તો બેટર જો આમને પડ્યું દહીં નાખવાનું આમાં. ગેસની ગોળે દહીંની કટોતી આવી ગઈ. અત્યારે અછત થઈ ગઈ દહીંની. બધા એમ કે ખવાઈ લેવા આવજો. હવે શું કરે? ભજીયા ખાવા કે દહીં હાટું રાહ જોઈ રામ કરે કે એમ. હાલો ગાઈસ, દહીં આવી ગયું. આ દહીં દહીં નથી અમારે હે ને હાથમાં કપાસી દહીં ને એના માટેની પોટી છે જો. પછી આપણે લગાવી દઈશું. દહીં નથી લાવ્યું. દહીં લાવી. હાલો હવે ફટાફટ ભજીયા બનાવવાનું ચાલુ. શાંતિ રાખો. આને આ ફરે ને આને સેકન્ડ કાંટો કહેવાય. આ અહીંથી ફરીને પાછો અહીં આવે ને એટલે 1 મિનિટ થાય. 1 મિનિટ. જીજુ શીખે ઘડિયાળમાં જોતા. જીજુ આવડી ગયું કે નહીં? જીજુ કેટલા વાગ્યા છે અત્યારે? સેકન્ડ ફરે. 12:30. 60 વાળી કાંટો હલે ને તે અહીં આવીને હાલો ગાઈસ, આમાં દહીં નાખી દીધું એમ. હા, દહીં નાખી દીધું. ક્યારનું રાહ જોતા તમે તો. હાલો ગાઈસ, હવે એને આપણે મકાઈ ભજીયા બનાવવાનું ચાલુ કરી દીધું. એ ફટાફટ બધા એને જમવા માટે ઉતાવળ કરે. 10 વાગી ગયા દહીંમાં. હાલો ગાઈસ, ફાઇનલી છે ને મકાઈના ભજીયા બની ગયા છે અને હવે બીજા બનાવું છું ધીમે ધીમે. એટલે મકાઈના જ બનાવું, પણ એક કડાઈમાં તો બની ન જાય ને, વાર લાગે ને થોડી યાર. હેલો ગાઈસ, ફાઇનલી એને ભજીયા બની ગયા ને બધા બેસી ગયા છે ભજીયા ખાવા માટે. પૂજા દીદી કેવા બન્યા છે? પપ્પા કેવા બન્યા છે? જીજુ કેવા બન્યા છે? કેવા બન્યા છે? મીરા કેવા લાગ્યા ભજીયા? હાલો ગાઈસ, તો એને ફટાફટ આપણે એને બધા વારું કરી લે. જય મેલડીમાં રિવ્યુ આપો કાળી બેન. શટ અપ યાર, આવું નામ ન બગાડતી. કેવાય તે નથી ખાધા હજી? ના, એમ ના હાલે. તમારે તો પહેલા રિવ્યુ લેવું પડે. માસ્ટર છે. કેટલી લઈશ? 10 કલાક કરી ચટણી લેતા તો. આ ભજીયાનું તારા હે ને મરચાનું સ્પેશિયલ પૂછે તને હું લઉં કે ન લઉં. મરચાનું તારા હાટું લીધું એ સ્પેશિયલ ખાવાનું હે. જો આવડું મોટું ખાવાનું અલગ જ ઝોનમાં હે. બોલ તો ખરા. જા વાંદરી નથી ખાવા દેવું. અટતી મૂકી દે બધી પછી. મસ્ત મસ્ત. થેન્ક યુ.